હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? નમસ્તે, જય શ્રી રામ. આજે કુછ પાયા કુછ ખોયાના શોને હું લઈને આવી છું બાયડ ગામમાં. આજે બાયડમાં હું એક એવી જગ્યાની તમને મુલાકાત કરાવવાની છું જે નામ છે જય અંબે મંદબુદ્ધિ આશ્રમ. આજે એમના ટ્રસ્ટી, ઉપપ્રમુખ અને એના ફાઉન્ડર આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે અને એટલું સરસ મજાનું અહીંયાનું વાતાવરણ છે કે તમને પણ જોઈને એવું લાગશે કે એક આવી પણ દુનિયા હોય છે. યસ, એક આવી પણ દુનિયાની તમને મુલાકાત કરવા જઈ રહી છું. આજે આપણી સાથે છે અશોકભાઈ જૈન, જે અહીંયાના ફાઉન્ડર છે. તો આપણે એમની સાથે વાત કરીશું. કુછ પાયા કુછ ખોયામાં સર આપણું હાર્દિક સ્વાગત થેન્ક છે. યુ વેરી મચ. સર, આજે હું અહીંયા બીજી વખત મુલાકાત બીજી વખત કરવા આવી તો મેં જોયું કે તમે બહુ સુંદર એક કામ કરી રહ્યા બસ છો. માતાજીની દયા ને એમના હિસાબે બધું સમાજનો સાથ સહકારના હિસાબે બધું આશ્રમ ચાલે છે. અચ્છા, તો સર આ પ્રેરણા કેવી રીતે આવી? કારણ કે ઘણા બધા લોકો ઘરડા ઘર ચલાવે, અનાથ આશ્રમ ચલાવે, પણ આવા બાળકોને ચલાવવું, આવા બાળકોની સાથે કામ કરવું ઇટ્સ વેરી ટફ. તો તમને આ જ બાળકો કેમ તમે ચૂઝ કર્યા? ચૂઝની અંદર કેવું છે કે અમે પહેલાં રાજેન્દ્રનગર જતા, ઓકે. તેઓ આવા માનસિક રોગી પણ તેઓ હતા, એટલે અમે તેઓ સેવા આપતા. પછી અમારે એક નરસિંહપુરની દીકરી હતી, કડવા પટેલની, અચ્છા. એ માનસિક 100% થઈ ગઈ. અમે ઘણી બધી સંસ્થાઓમાં તપાસ કરી પણ કોઈ એમને રાખવા તૈયાર નહોતો. ઓ. અને પછી બાયડના બજારમાં 2-2.5 મહિના ફરી, 28 વર્ષની ઉંમર હતી, મેરેડ પણ હતી અને 2 બાળક પણ હતા, પણ સાસરીવાળા પણ કાઢી મૂકી અને પિયરવાળા એજેડ હતા, મધર ફાધર, એટલે એને રાખી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. અચ્છા. અને 2-2.5 મહિના પછી એ દીકરી ક્યાં ખોવાઈ ગઈ, એનું શું થયો એ ભગવાનને ખબર. ઓ, એટલે આ તમારી પછી લાઈફનો એક ટર્નિંગ હા, પોઈન્ટ આ હતો. એક મેઇન ટર્નિંગ પોઈન્ટ આ એનજીઓ કરવાનો એક જ છે મેઇન. અચ્છા. પછી અમે મિત્રો બધા ભેગા થઈને એક 15 જણનું ટ્રસ્ટી મંડળ બનાવ્યો ઓકે. અને ભગવાનની દયાથી અમને એક ભાડાની જગ્યા મળી ગઈ. 6.5 લાખ રૂપિયા મારા માથે દેવું કર્યું હતું, કારણ હું મિડલ ક્લાસમેન છું. ઓ. પર્સનલ મેં દેવું કર્યું હતું મારી માથે 6.5 લાખ રૂપિયા. અચ્છા. અને પતરાના શેડની અંદર એક 4/9/2017 રોજ સંસ્થાની શરૂઆત કરી હતી. પહેલા દિવસ અમારી જોડે 3 બહેનો હતી અને અમારી પહેલા દિવસથી જ મતલબ એમ ગેરંટેડ હતો સમાજને કે મતલબ પ્યોરિટી અને શ્યોરિટી. ઓકે. 100% ડોનેશન આ સંસ્થામાં રહેનાર વ્યક્તિ આશ્રમવાસીઓ માટે જ ઉપયોગ થાય એ અમારો પહેલા દિવસથી જ નિયમ હતો. ઓકે. એ હિસાબે સમાજ અમારા ઉપર અઢળક વિશ્વાસ કર્યો અને ફક્ત 4 વર્ષની અંદર આ 4.5 કરોડની બિલ્ડિંગ અને પ્લસ આ 1.5 કરોડની હમણાં નવી બિલ્ડિંગ ઊભી થઈ છે. શું વાત છે! હા, તો સર, અત્યારના તમારી જોડે કેટલા બહેનો અને કેટલા અત્યારે પુરુષો અમારી જોડે અહીંયા છે? 192 બહેનો છે અને 63 ભાઈઓ છે અમારી જોડે અને 411 ને એમને સાજા કરીને એમને ફેમિલી સાથે પાછા હેન્ડઓવર કર્યા. એ સૌથી મોટો અમારો પ્લસ પોઈન્ટ છે. એટલે 411 અહીંયાથી સાજા સાજા થઈને થઈને એમના એમના ઘરે પણ પરિવાર ગયા છે. સાથે આપણે પાછા મોકલ્યા છે. ઓકે. તો સર, અહીંયા જ્યારે તમે આ સ્ટાર્ટિંગ કર્યું અને અત્યારના કદાચ 7 વર્ષ લગભગ પૂરા થવા હા, આવવાના છે. 4મી તારીખે 7 વર્ષ હા, પૂરા થશે. 4 સપ્ટેમ્બર. સપ્ટેમ્બર. તો સર, એમાં કેટલા તમને કડવા અનુભવો થયા? કડવાની તો વાત જ ના કરો. ના, એટલે એકાદ પ્રસંગ જો આપ કહી શકતા હો તો. ઘણા બધા ચેલેન્જિંગ પોઈન્ટ. અમે વચમાં એક દાહોદ રેસ્ક્યુ કરવા ગયા હતા, તો એને ફાધર મધર જ એને મતલબ એક ઝૂંપડીની અંદર બાંધી, સાંકળથી બાંધીને મૂકી રાખેલી હતી. ઓહ. 5 વર્ષને એસટી એરિયો હતો, એટલે બહુ ક્રિટિકલ એરિયો હતો, એટલે તેની લોકલ પોલીસને પ્લસ કટર મશીનથી એને સાંકળ કાપી અને એ બેનને અહીં રેસ્ક્યુ કર્યા. તો એ બેન પણ અત્યારના અહીંયા જ હા, એ જ છે. પછી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરથી 20 જ ફૂટ દૂર એક માજી લગભગ 1.5-2 મહિનાથી તેઓ બેસી રહેલા હતા. એમના આખા માથામાં કીડા પડી ગયેલા હતા. ઓ બાપરે. અને રાત્રે 8 વાગે મારા ઉપર ફોન આવ્યો, 9:45 હું સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, 1.5-2 કલાકમાં. અને એ માજીને અહીં લાયા, પણ કમનસીબે એ માજીને બીજે દિવસ એક્સપાયર થઈ ગયા. સર, અત્યારના તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે જેનાથી આ બધું શક્ય બસ બન્યું? આખો સમાજ જોડાયેલો છે. ટ્રસ્ટી અમે 15 જણનો છે જ, બાકી આખો સમાજ અમારા ઉપર અઢળક વિશ્વાસ કર્યો છે અને ભવિષ્યમાં સમાજના આધારે જ બધું ચાલે છે. આ 300 જણનું જે પૂરું થાય છે અને મેઇન માતાજીની અસીમ કૃપા, સમાજનો અઢળક વિશ્વાસ અમારા ઉપર અને અમારો જે 30 જણનો સ્ટાફ છે, જે 365 દિવસ ગાળો ખાય, મહિને એકાદ વાર માર પણ ખાય અને છતાં નોમિનલ પગારમાં 365 દિવસની જોબ અહીં કરે છે. એટલે ખરી સેલ્યુટ અશોકભાઈ કે અમારે કોઈ ટ્રસ્ટી મંડળ માટે નથી, પણ ખરી સેલ્યુટ અમારા સ્ટાફ માટે છે. બરાબર કે જે એમના સંડાસ, બાથરૂમ, ડાયપર, ફિમેલ છે એટલે એમના પર્સનલ ઘણા બધા ઇસ્યુ હોય છે, એ બધું સાફ સફાઈથી લગાડીને એમનો જમવાથી લગાડી, દવા મેડિકલ ટ્રીટમેન્ટથી લગાડી ટોટલ ધ્યાન મારો સ્ટાફ રાખે છે. અચ્છા. તો સર, સવારથી લઈને આ પુરુષો લઈએ કે સ્ત્રીઓ લઈએ, એ લોકોનો કેવી રીતનો એક દિનચર્યા સવારે 7 વાગે ઉઠે,
દાંતણ બીજો કરે, પછી એમને ચા આપવામાં આવે, નાસ્તો આપવામાં આવે, પછી એમને નવડાવવામાં આવે 8 વાગે. અચ્છા 8 થી 9 વાગ્યા સુધી એમને નવડાવવાનું, પછી સાફ સફાઈ બધું હોલના બીજા બધા સાફ થાય, પછી એમના કપડાં વોશ થાય. 11 વાગે એમને શાર્પ જમવાનું હોય, શાર્પ 11 વાગે. Okay. અને બપોરે 3 વાગે એમની જોડે ચા હોય, બિસ્કિટ હોય. અને સાંજે સિઝન પ્રમાણે જો શિયાળો હોય તો 6 સાડા 6 હોય, અને નહીં તો ઉનાળો હોય તો 7 સવા 7 વાગે એમને જમવાનું ચાલુ થાય. ઓકે. અને અહીંયા જ્યારે આ બધા ભેગા રહે છે તો એવો કોઈ બી બનાવ આવું બન્યો તો રોજ બનતા જ રહેશે. કે મારામારી કોકને થઈ? મારામારીને અચ્છા, એવું મતલબ થાય છે. ઇવન મતલબ મેં પણ થપ્પડ ખાધેલી છે. આ લોકોથી? હા, આ લોકો ઓ તો એટલે ટૂંકમાં તે બહુ હવે રેગ્યુલર છે. મતલબ અચ્છા અમારો સ્ટાફ તો હવે ટેવાઈ ગયેલો, ગાળો તો 365 દિવસ ખાય જ છે. અંદર સ્ટાફ અઠવાડિયે એકાદ વાર તો પડે છે ને, માર અચ્છા. પડે છે. શું વાત છે. અને માતાજીની દયા છે કે ચાલે છે ને. અને મેં અહીંયા જોયું કે તમે બહુ સરસ મજાનું એક મંદિર પણ બનાવ્યું છે. અમારા બેંગ્લોરના એક દાતા હતા, અચ્છા અને હજી સુધી એમને બાયડ જોયો નથી. ઓ એમની ઈચ્છા હતી કે પહેલાં એક મંદિર બનાવો, તમારે જે પણ ભગવાનને પ્રતિષ્ઠા કરવી હોય ભગવાનની પ્રતિષ્ઠા તમે કરો. શું વાત છે. હા, અને લગભગ એમને 50 લાખ રૂપિયા અહીં ડોનેશન અમને આપ્યો છે. અચ્છા હા, હજી સુધી એમને બાયડ જોયો નથી. બાયડ જોયું નથી. બાયડ જોયો નથી. આપણે અત્યારના જેમની સાથે વાત નથી કરી રહ્યા, મતલબ કે તો એમને 50 લાખનું ડોનેશન આપ્યું છે અને છતાં પણ એમને બાયડ તો જોયું જ નથી. અને સરસ મજાનું અહીંયા મંદિરની એમને પ્રતિષ્ઠાપન કરાવી છે. અને સરે કીધું કે એ લોકો પણ માર ખાઈ ચૂક્યા છે આવા દીકરા દીકરીઓનો, છતાં પણ અહીંયા આ લોકોનો જે પ્રેમભાવ મેં એમનો જોયો ખૂબ જ સરસ છે. અને આજે આપણી સાથે રાજ પુરોહિત સર, રાજુભાઈ પુરોહિત. ઓકે, એમની સાથે પણ આપણે વાત કરીશું. આજે બહુ સરસ એક વાત મને જાણવા મળી કે અહીંયા સરસ મજાનું એક મંદિર બનાવ્યું છે જેમાં અંબે માતાની સરસ મજાની પ્રતિષ્ઠાપન કરાવી છે. અને એ વ્યક્તિએ ખૂબ સુંદર ડોનેશન આપ્યું, પણ છતાં પણ હજી સુધી એમને બાયડની મુલાકાત નથી લીધી. એટલો વિશ્વાસ આ લોકો ઉપર છે. અને આજે આપણી સાથે એક સરસ ઉપપ્રમુખ પણ હાજર છે જેમનું નામ છે રાજુભાઈ પુરોહિત. રાજુભાઈ પુરોહિત, કુછ પાયા કુછ ખોયામાં તમારું હાર્દિક સ્વાગત છે. જય અંબે. જય અંબે. સર, તમારા લોકોની વાતો સાંભળી હતી અને આજે એક જણ નહીં, બે જણ નહીં, પણ 3 જણનો હું ઇન્ટરવ્યૂ કરી રહી છું. અને એ પણ મારા માટે બી પહેલી વખતનું છે. તો સર, અહીંયા તમે આજે શરૂઆત કરી, મેં અમને પણ એ જ પ્રશ્ન પૂછ્યો કે બહુ ટફ છે આ છોકરાઓની સાથે કામ કરવું, કારણ કે નોર્મલ છોકરાઓ છે એના કરતાં આ એબનોર્મલ છોકરાઓ કહી શકીએ. તો કેટલી તકલીફો આવી આ લોકોની સાથે કામ કરવામાં? આમાં બેન એવું છે, હકીકતમાં સંસ્થા ચલાવવી એટલે જીગર રાખવી પડે. બહુ સાચી વાત અને છે. માતાજીના આશીર્વાદ હોય તો જ આ વસ્તુ શક્ય બને. અમારો જે આશ્રમ જે છે જય અંબે મંદબુદ્ધિ, જય અંબેના નામથી છે. ગુજરાતમાં ઓલ ઓવર જેટલા આશ્રમો છે ત્યાં બધા માનવ સેવા આ તે એવા રીતના નામ છે. અમારા આશ્રમનું નામ અમે જય અંબે મંદબુદ્ધિ આશ્રમ નામ આપ્યું. અમારા અશોકભાઈ પોતે જે ટ્રસ્ટી છે એમના પહેલાંથી જ સામાન્ય પરિસ્થિતિનો માણસ છે, પણ એમની એક પહેલથી એવી ભાવના કે નવરાત્રિ આ ભાદરવા મહિનાની જે બધા પદયાત્રીઓ અંબાજી જતા હોય હાજી. તો એનો પણ એ પોતે ત્યાં આગળ પદયાત્રીઓના નાસ્તાનું પણ ટેન્ટ ચલાવતા. એવું 5-7 વર્ષ એમણે એ પણ સેવા આપેલી. ને આવી સેવાકીય ભાવનાઓથી અમે બધા મિત્રો એમની જોડે સેવા આપતા. ઓકે. ફાઇનાન્શિયલી પોતે મિડલ કાસ્ટ હોવા છતાં એ પોતે આ બધું આશ્રમની તો અમને કોઈ કલ્પના જ નથી, પણ એ પોતે આવી સેવા આપતા એટલે અમે બધા એમની જોડે સેવામાં જતા. અને આ બધી વસ્તુથી માતાજીએ કંઈક એવા સંકેત આપ્યા. અને જે ભાઈએ જે વાત કરી પેલી નરસિંહપુરની જે પટેલની જે દીકરી હતી, હા. અહીં દહેગામ રોડ ઉપર બસ સ્ટેન્ડની સામે જ મારી હોટલ પુરોહિત હતી. ઓકે. અને મારી હોટલની આજુબાજુ જે ફર્યા કરતી, મને પોતાને પણ હોટલે ઘણી વખત એવી આવે તો આપણે તો પહેલાં એવો મજા કે ભાઈ આ તો કોઈક સારા ઘરની છોકરી છે, એવો તો બહુ આઈડિયા નહોતો. પણ એ આવે તો પહેલાં નાસ્તો કરવાના બહાને આવતી, અચ્છા. તો નાસ્તો મંગાવે ડીશનો, અને પછી નાસ્તો કરીને પૈસા આપવાના આવે એટલે કે શેના પૈસા, એટલે અમારી સામે આંખો કાઢે અને દાદાગીરી કરીને એવું કરે. એટલે પછી અમને થોડો ખ્યાલ આવ્યો કે માનસિક પીડાથી દીકરી લાગે છે. ઓકે. એટલે અમે અશોકભાઈને ભેગા થઈને ઘણી બધી વાત કરીએ ને જો વાતો કરીએ ને એનું અમને એડ્રેસ મળ્યું તો એના પિયર પક્ષમાં અને સાસરી પક્ષમાં પણ થોડી ચર્ચા કરી કે ભાઈ આ રીતે તમારી દીકરી અહીંયા આ રીતે ફરજ. અમે 2 વખત એને મૂકવા બી ગયા, પણ ઘરનાઓનો ત્રાસ એને પુષ્કળ હતો. અને મારી નજરો આગળ ઘણી વખત ટ્રકોવાળાને બધા મતલબ એનો મિસયુઝ બી કરવા માટે આ દુનિયામાં અત્યારે બેન આ દીકરીઓ જે મા બેન દીકરીઓની જે અમને વધારે પડતી જે પ્રેરણા મળી છે એ આ છે કે અત્યારે હાલ લેડીઝોનું શોષણ રોડ ઉપર જબરજસ્ત થઈ રહેલું હોય સાચી છે. વાત ને અમારા અશોકભાઈથી તો બિલકુલ જોવાય, કાંઈ તો પોતે પહેલથી બાઇક લઈને નીકળતા તો બાઇકમાં ચંપલ, નાસ્તો, કપડાં એવું રાખતા જ. જ્યાં આવું કોઈ માનસિક પીડાતું વ્યક્તિ મળી જાય આપી દેતા એટલે તરત જ એને ઊભા રહી એને મુંડન બી જાતે જ કટિંગ કરી દે. હા, એને કહો તો નજીકમાં કોઈ પાણીનો બોર હોય ત્યાં નવડાવી દે, નાસ્તો ચંપલ પહેરાવી દે.
આ બધી ક્રિયાઓથી એમને જે પ્રેરણા મળીને એ પ્રેરણામાંથી માતાજી અમને બધાને ખરેખર માતાજીના આશીર્વાદથી અમને જે એક ભાવ થયો એટલે અમે નાના પાયે જે આશ્રમ ભાઈએ જે વાત કરી પ્રમાણે નાનો આશ્રમ સ્ટાર્ટ કર્યો, ત્યાં અમને સારી સેવાની સફળતા મળી. પબ્લિકે જોયું, ડોનરો તો અહીં પ્રોપરની અમને સેવાનો લાભ નહીં ઓછો છે, મળતા હોય, હા. પણ બહારના ડોનરોએ અમને પોતાને ખૂબ સહયોગ આપ્યો. અચ્છા, આજે અમારા આશ્રમમાં અમારા આશ્રમવાસીઓ જે છે, જે આપણા પોતાના ઘેર જે ફૂડ નથી ખાતા, એ અહીંયા ખાતા એ હશે. એનાથી વિશેષ ફૂડ અમારા આશ્રમવાસીઓ અચ્છા, જમાય તો સર છે. અહીંયા કોઈ દિવસ એવો તમને પ્રોબ્લેમ થયો કે, કારણ કે મેં અહીંયા જોયું કે બધા અલગ અલગ કાસ્ટના છે. હા હા હમણાં હું એક દીકરી જોડે વાત કરી, એ તો કદાચ મોમેડિયન હા પણ મોમેડન હતી. છે. તો અહીંયા નામ બહુ સરસ છે કે જય અંબે, પણ છતાં પણ કોઈ ધર્મને ભેદભાવ રાખ્યા વગર તમે બધાને લીધા છે, તો આ એક મેમ શું છે? આમાં એક વસ્તુ એવી છે કે માતાજીનો બહુ મોટો ચમત્કાર છે. પહેલાં એક્ઝેક્ટલી. આ માતાજીનો આવડા નાના ગામમાં આવડું સુંદર ભગવાને જે આશ્રમ હતો, આ એક મંદિર જ છે બેન. આ ખરેખર આપણા જીવતા જાગતા દેવ નારાયણ સ્વરૂપ ગણાય. આશ્રમવાસીઓ એટલે એક નારાયણ સ્વરૂપ ગણાય. એમને પોતાને એમની દુનિયાનું કંઈ ભાન જ નથી. અને એ લોકો અમારા આશ્રમમાં પણ જે બહેનો જે ભાઈઓ છે એકબીજાના ભાઈચારાથી જ રહે છે. એવું કોઈ નાત જાતનું કશું અમે અહીં દરેક કાસ્ટના અલગ અલગ પેશન્ટો લાવીએ છીએ. એમાં ઘણાનું પોતાનું પણ અહીં અમુક ઉંમરના પ્રમાણે નિધન થયેલું હોય છે, તો એમની શાસ્ત્રોક મોમેડન હોય તો એમની મોમેડન વિધિ પ્રમાણે પણ અહીં આગળ એમને પોતાના સ્મશાનનું ને આયોજન કરીએ છીએ. હમણાં અમારે એક બહુ બુઝુર્ગ બા હતા, એ પોતે સાઉથના હતા અને ખ્રિસ્તી હતા. તો અહીંયાથી ડેડ બોડી 24 કલાક અમે અમારી અહીં આઈસ બેગમાં રાખેલી હતી અને કપડવન ત્યાં એમને પોતાના ખ્રિસ્તીઓનો જે ચર્ચ હોય ત્યાં આગળ એમની વિધિ કરવામાં આવી. આપણા જે હિન્દુ જે હોય તો એમના અહીં સ્મશાન ક્રિયા માટે બી અમારા અહીંયા જેમ આપણું પોતાનું સ્વજન ગુજરી ગયું હોય અને એની જે સેવા કરીએ અને એને જે અંતિમ સંસ્કારની જે વિધિ કરીએ, એ અમારા આશ્રમમાં અમારા જે સ્ટાફ જે છે, અમારો સ્ટાફ એ રીતે જાણે એમનું પોતાનું સ્વજન ગુજરી ગયું એ રીતે એ લોકોને અંતિમ ક્રિયા કરાવતું. કારણ કે મેં અહીંયા જોયું હતું પણ ખરું કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા મુલાકાત લેવા આવી હતી, ત્યારે અંદર લોકઅપમાં પણ અમુક પેશન્ટોને તમે રાખ્યા છે જે લોકો ઊભા થવાની પણ કન્ડિશન નથી ધરાવતા, તો અહીંયાના સ્ટાફ લોકો એમના હાથેથી ખવડાવે. હા, તો એ પણ એક સુંદર તમે કામ કરી 100% રહ્યા છો. 100% બેન. સર, ક્યારે એવું લાગ્યું કે કોઈક કામ અટકી રહ્યું છે પણ માતાજીની દયાથી કે એ લોકોના બ્લેઝિંગ્સથી કામ જઈ જ રહ્યું છે આગળ? એમના એટલા બધા અવરિત આશ્રમવાસીઓના એટલા બધા આશીર્વાદ છે ને બેન, જેની વાત ના પૂછો. એ લોકો જ્યારે જમતા હોય, બેઠા હોય, તો અહીં અમારા અશોકભાઈ બેઠા હોય તો ખરેખર જે અમુક એજેડ જે બધી અમુક જે ઉંમરલાયક બાઓ છે ને, એ તો ખરેખર આપણને એટલા બધા આશીર્વાદ આપે ને, એટલી પપ્પીઓ કરે ને, જેની આપણી પોતાની માં આપણને જેવો પ્રેમ આપે એ રીતે આ બધા મા બેન દીકરીઓ આ રીતે આપણને પ્રેમ આપતી હોય. અને એમના આશીર્વાદ પુષ્કળ છે બેન, અને એમના આશીર્વાદથી જ ખરેખર આ યુનિટ અમારું આટલું બધું અપ થઈ રહેલું. અમે જે દિવસે આશ્રમ કર્યો, ભાઈએ વાત કરી એમ અમારી જોડે ફાઇનાન્શિયલી અમે બધા ભાઈબંધોએ 25,000 રૂપિયા કાઢીને એક પતરાનો શેડ જ બનાવેલો. હા, અને પછી થોડું ઘણું રિસ્ક પછી અશોકભાઈ એમ કે ભાઈ આપણે આપણી રીતે થોડું ડેવલપ કરીએ. પતરાના શેડમાં પણ એ લોકોને ટ્રીટમેન્ટ મેન પતરા હતા એટલે ગરમીમાં પણ એમના માટે બુલરોની વ્યવસ્થા રાખેલી હતી. એમને સહેજ પણ તકલીફ પડે ને એ તો વાત જ નહીં. જ્યારે પોતે કોરોના હતો તો કોરોનાના એ સમયકાળની અંદર અમારા અશોકભાઈ પોતે આશ્રમવાસીઓની જોડે એ પોતે અંદર લોકડાઉનમાં એ પોતે અંદર ઇન્ડોરેલા હતા અને એમની એ રીતની સેવા આપેલી હતી. એમણે એમની પોતાની જાતની પણ પરવા નથી કરી કે મારું શું થશે, પણ માતાજીની એટલી બધી કૃપા. તો કોરોનામાં કોઈ, હા, બધા પોઝિટિવ હતા, બાકી કોઈનો કોઈ પ્રોબ્લેમ. બાકી પહેલા ફ્લોમાં તો ઘણા બધા સ્વજનો દરેકના ગુજરી ગયેલા બી હતા, પણ આપણા આશ્રમમાં એવું ક્યારેય ભગવાને બનાવ્યું નહોતું. એમ તો સર એવું હતું કે 6.5 લાખનું એક એમને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં દેવું એક એમને કર્યું હતું, તો એવું હતું કે મિત્રતાની ના, એટલે દેવામાં તો આમાં મેમ એવું છે, દેવામાં એટલે આજે કશું જ આશ્રમના પોતે ટ્રસ્ટી એમને બનાવ્યા એટલે એ પોતે કશું છે કે જ્યારે કોઈ પણ ડીલિંગ કરવામાં આવે એટલે એમની પોતાની રિસ્પોન્સિબિલિટી આવી જાય. પણ આમાં અમે બધા જે મિત્રો જોડે હતા એટલે એવું તો હતું જ નહીં કે ચલો એમના માથે આપણે છોડી દઈએ. હા, પણ મતલબ એક આડી બેન વાત કરું તો જે દિવસે આશ્રમની શુભ શરૂઆત કરવાની હતી, જે પાર્ટી જોડે અમે જમીનનું ડીલિંગ કર્યું, એ વ્યક્તિ એટલો બધો આમ તો બહુ કાઠા, આવું ના બોલાય, કાઠા દિલનો હતો. બાકી એણે 15,000 રૂપિયા રેન્ટ બતાવ્યું, પણ અમે એની જોડે 7,500 ડીલિંગ કર્યું. ડીલિંગ કરીને આવ્યા હજુ કલાક બી નથી થયો ને અમને પોતાના અમારા આશ્રમના ટ્રસ્ટી જ હતા ને એમને મેં વાત કરી હતી. એમણે એમ કહ્યું કે એક વસ્તુ રેન્ટ મારા તરફથી. શુભ શરૂઆત માતાજી એટલી સરળ કરી
અને જે દિવસથી આશ્રમ સ્ટાર્ટ કર્યો એ વખતે ભગવાનની આગળ એક પ્રાર્થના કરી હતી કે માં આ તમારા ભરોસે કરીએ છીએ, અમે અમારા દરવાજાની બહાર ક્યારેય હાથ લાંબો ના કરીએ, એનું ધ્યાન તું રાખજે, બરાબર. જેવું તારું નામ અમર છે એવું અમારી સંસ્થાનું નામ અમર થાય, એ જ અમારી મોટી ભાવના હતી અને એ પ્રમાણે આ દિન સુધી થઈ રહ્યું અવરી જ છે. ચાલતું આવેલું છે. અહીંયાથી સર કેટલા લોકોને તમે રેડી કર્યા કે મતલબ સ્વસ્થ કર્યા અને એમને ઘરે પરત મૂક્યા? આમાં બેન એવું છે કે મૂળમાં હકીકતમાં આવું મતલબ ઇન્ડિયા લેવલના ક્યાંય ક્યાંય ખૂણે ખૂણેથી બધા આશ્રમવાસી આવતા હોય છે. એટલે અમારા પોતાના અશોકભાઈને પોતાને બી થોડું એ પોતે રાજસ્થાનના અને બોમ્બે આ તે બધે બહુ પહેલથી એમને જોબમાં એમ ફરેલા હતા. એટલે એમની અમુક એક્ટિવિટી બહુ સરસ. એટલે અમારું હાઈવે ઉપરનું આ મતલબ કે લોકેશન, એટલે જ્યાં જૂનો આશ્રમ હતો ત્યાં બી એવું જ હતું, લોકેશન હાઈવેનું હતું. એટલે કર્ણાટકના હોય, યુપીના હોય, પંજાબના હોય, હરિયાણાના હોય, Overall. તો એ રીતની જે તે ગાડીઓ હોય તેમને ઊભી રાખીને એમની લિફ્ટ લઈ ને એ લોકો એમની ભાષામાં વાત કરે. અને એ અને એ આશ્રમવાસી, કારણ કે અમને તો પોતે અમે ગુજરાતી એટલે અમને તો બહુ આઈડિયા ના આવે. એટલે એ રીતે જે બહારના લોકો છે એમની જોડે જે સ્પીચ આપતા, વાત કરતા, એટલે એમાંથી અમને થોડો ઘણો એમનો આઈડિયા મળતો. પછી તો મીડિયા દ્વારા અશોકભાઈને એમ પછી એનો પાછળ પડી જ જવાનું. ત્યાંની ગવર્મેન્ટ, ત્યાંના એસપી ગમે તે હોય એટલે પોલીસ રીતે ડિપાર્ટમેન્ટ પરત અમને કરો છો. પોતાનો સહયોગ સારો આપે. Okay. ને એ રીતે પછી એના વાલી વારસોનો કોન્ટેક્ટ કરીએ ને એ લોકો જોડે વિડીયો કોલ ઉપર પછી બતાવવામાં આવે કે ભાઈ આ તમારું સ્વજન છે, પેલા લોકો જુઓ કે આ બરાબર છે. ઓહ. એ લોકો જોડે આવવા માટેના રેન્ટ ના હોય તો અમે લોકો અહીંયાથી એ લોકોને પૈસા મોકલી આપતા. અહીંયાથી સર કોઈ દિવસ ટિકિટો. એવું થયું કે કોઈ અહીંયાથી રમતા રમતા બહાર જતું રહ્યું? એટલે આમ જતા રહે, પણ એ પહેલાં અમારો નાનો આશ્રમ હતો એ વખતે થોડું જરા એવું બનતું હતું. પણ મતલબ કે અમારો જે ડ્રેસ કોડ છે એટલે એના ઉપરથી તરત જ કોઈને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તમારું કોઈ મતલબ કે વ્યક્તિ અહીંયાનું નીકળી ગયું બાળક છે. છે. અને અમારા સ્ટાફ બધા એટલા બધા એક્ટિવ ને, એટલે અમારા અશોકભાઈ તો રાતે 2 વાગે પણ મેસેજ આવી જાય એટલે ગાડીને સેલ મારીને ભટ લઈને નીકળી જ જવાનું અને એને પિકઅપ કરી લેતા. ઓહ. હા, એટલે આજે તો જો કે આ આપણી આ નવી પ્રીમાઇસીમાં આવ્યા પછી હવે એ વસ્તુ ઘણી, છે કે હા. બહુ ઓછી બને, કારણ કે હવે 24 કલાક અમારો સ્ટાફ, વોચમેન આ બધા હોય. અને હવે તો એ લોકોને પણ પોતાને બેન હવે બહુ ગમી ઘર ગયું જેવું લાગે છે. છે. એટલે હકીકતમાં શાંતિ નહીં. હવે આ ગેટ છે આપણો મેઇન, પેલો ગેટ છે, આજુબાજુ બાઉન્ડ્રી મારેલી છે, એટલે હવે એ બધી વસ્તુઓ બહુ ઓછી છે. એટલે બહુ સરસ નામ છે. આપ્યું છે સરસ મજાનું જય અંબે. જય અંબે. તો નવરાત્રી કેવી અહીંયા અરે બેન, ઉજવો છો? નવરાત્રિની તો વાત જ, તમે અહીં આગળ નવરાત્રિમાં આવ્યા હોય ને અમારા આશ્રમવાસીઓ જે અહીં ગરબા, અમે અહીં આગળ આખી લાઇટિંગ બાઇટિંગ ને સિરીઝ ને બધું લગાવતા હોઈએ છીએ, માતાજીનો ફોટો ને એવું મૂકીએ છીએ. ડીજે ઉપર જે ગરબા ચાલતા હોય ને જ્યારે આશ્રમવાસીઓ જે વખતે જે એમનો જે નાચ ગાન જે કરતા હોય, તમે ખુશ થઈ જાઓ. 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ એ પણ અમે આપણા સ્વાતંત્ર્ય દિનના પ્રસંગો ઉજવીએ છીએ, એ બી બહુ સરસ રીતે. ઓકે. હા, એ લોકો ડિસિપ્લિનમાં બેઠા હોય, ડિસિપ્લિનમાં સલામી આપે, બધું જ. નવરાત્રિમાં સરસ ગરબા વરબા ગાવાના, આજે આનંદ કરવાનો. એટલે ફેસ્ટિવલ તો બેન 31st બી ઉજવવી એમના માટે. શું વાત છે? હા, એમને એકય ફેસ્ટિવલ એવો ના હોય કે જે મિસ થાય. દરેકે દરેકનો એમને પૂરેપૂરો આનંદ મળે એમ. બહુ સરસ. બીજા નંબરમાં અમારા બાયડની આજુબાજુમાં પણ હવે ગામડાઓમાં એમ તેમ દરેકને એવી ખબર પડી ગઈ કે ભાઈ આશ્રમની અંદર આવું સરસ એવું આયોજન થઈ રહેલું છે. એટલે સારા ખોટા પ્રસંગોમાં પણ એ લોકો અહીંયા હવે આવીને તારીખ બારીખ પણ લખાવતા હોય છે. એટલે અચ્છા. જમવા બમવાનું એ તો એ લોકો પ્રોવાઈડ કરતા હોય. ઘણા સારા સારા અધિકારીઓ હોય છે, તો એ લોકો પોતે એમની પોતાની બર્થડે પણ અહીંયા આવીને ઉજવતા હોય શું છે. વાત હા, છે? સેલિબ્રેટ કરે ને બહુ એન્જોય. આશ્રમવાસીઓને પણ આનંદ થાય, એ લોકોને પણ એમના સગાવાલા મિત્રો જે આવ્યા હોય એમને પણ આનંદ થાય. એટલે એ રીતે દરેકે દરેક હવે ધીમે ધીમે અમારા આશ્રમની નામના આ રીતે બહુ વધી છે બેન. સાચી વાત છે. એટલે દરેકને એવી ખબર પડી ગઈ કે ભાઈ અહીં સાત્વિક અને શુદ્ધ બધી રીતની વાતાવરણ છે. આ લોકોનો ખૂબ આનંદ મળે છે. આજે સર અહીંયા હું જોઈ રહી છું કે એક સરસ મજાની નવી ધર્મશાળા બી આપે ખોલી છે, જેમાં જેન્ટ્સને અહીંયા રાખવાની તમે વ્યવસ્થા કરી છે. તો હું જ્યારે આવી હતી ત્યારે આ બની રહ્યું હતું હા. અને અત્યારના કદાચ પૂર્ણ પણ થઈ ગયું હા. છે. તો એ બધી ફિલિંગ્સ કેવી આવે છે કે જ્યારે એક પતરામાંથી રહીને આ બિલ્ડિંગ બન્યું, આ બિલ્ડિંગમાંથી આ બિલ્ડિંગ બન્યું, તો એ તમારી જે સફર છે તે સફર કેવી રહી? અરે બેન, આ તો અમારા માટે એક સપનું છે. એક્ઝેક્ટલી. આ એક સપનું છે. હકીકતમાં આ ગોડ ગિફ્ટ છે અમારા માટે તો. આખા ગુજરાતમાં આવો આશ્રમ નથી બેન. પ્રાઇવેટ આશ્રમ આવો ક્યાંય નથી. ઓકે. હા, ગવર્મેન્ટના પણ આશ્રમો છે, પણ આટલી સારી સુવિધાઓ નહીં મળતી હોય. અમારા અશોકભાઈએ આ અબાલ્યો માટે એમણે એમનું પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું છે, એવું કહું તો ચાલે. એમણે પોતાનો ધંધો આમાં વાઇન્ડ અપ કરી દીધો. એમણે ઓહ. ફૂલ ટાઈમ સેવા આપે છે. એમના પોતાના 2 બાળકો છે, એક દીકરી છે, એક દીકરો છે. હજુ તો અનમેરિડ છે, કાચું કચિયારું ઘર છે, તો બી એમની આ એક સેવાની ઊંચી ભાવના છે. અને એ માતાજી જ કરી રહેલી છે આ બધું. એમની ગંગા ક્યાં ચાલે છે અમને ખબર નથી કે એમને ખબર નથી. એમ અમારી આ મોટી ગંગાને એ પોતે
ખૂન બહુ. પસીનો એક હા. કર્યો છે મને 24 ખબર છે કલાક કારણ કે એક માંથી મતલબ કલાક માંડ ઊંઘવા મળે, અચ્છા ગમે ત્યારે ફોન આવે એટેન્ડ કરવા પડે, મતલબ આ એમને એમ નથી થયો. નથી અને થયું. બેન આમાં બે વસ્તુ બહુ છે, પરસેવો પાડવો પડ્યો. સારું કાર્ય કરવામાં તમે વિઘ્ન જે સૌ હમણાં આવે. તમે જે વાત કરી વિઘ્નો એટલે કેવું છે કે ઘણી બધી વસ્તુઓમાંથી પસાર થવું પણ ઘણા લોકો કદાચ તમે કોઈકનું માન ના રાખ્યું હોય, કોઈનો ફોન રિસીવ ના થયો હોય તો કહો તો પછી બીજી વખત તમને ફોન કરીને એમ બી કહે કે અશોક ભાઈ ફોન તમને કરીએ તમે ઉઠાવતા એટલે ભાઈ આવા તો દિવસના 500 ફોન આવતા હોય. સાચી વાત માણસ છે. પોતે માનસિક બિચારો થાકી બી ગયો હોય, એના પોતાના પરિવારનું ધ્યાન નથી રાખતા, એ આશ્રમનું ધ્યાન રાખે છે. અમારા જબરસિંહ ભાઈ છે તો એ પોતે બી રસોઈનું કેટરિંગનું કામકાજ છે, અચ્છા પણ જ્યારે અમારા આશ્રમની કોઈ એવી કોઈ મોટું ગમે તેવું કામ હોય તો ફટ લઈને આવીને અમને ઊભા થઈ જાય. અમારો આશ્રમ જ્યારે આ બન્યો આ તો નકરું બેન નકરો ખાડો હતો. ઓકે હા 20 ફૂટ 10 થી 15 ફૂટ તો ઊંડો ખાડો હતો અને એ ખાડામાં ચોમાસામાં ને એમાં કૂદીને આશ્રમ તૈયાર કરવામાં આવ્યો છે. અને રસોઈની વાત આવી ત્યારે એક વસ્તુ પણ મેં જોઈ કે રોટલી બનાવવાનું સરસ હા. મજાનું મશીન તમે લીધું છે. અમારા આશ્રમમાં બેન ચોખ્ખું ઘી, ઓકે તેલ ચોખ્ખું, ઘઉં અમારા આજુબાજુથી ગામડેથી બધા આવતા હોય ચોખ્ખા ઘઉં, ઘંટી પોતાની છે એટલે અહીં દરાવવાનું. આશ્રમવાસીઓના માટેનું કોઈ પણ વસ્તુ શાકભાજી તો ભાઈ ચલો ઘણું લોકો સડેલું બળેલું, અમે કોઈનું વાસી વસેલું કોઈ વસ્તુ લઈને આવે તો લેતા નથી. ઓકે કોઈના ત્યાં પ્રસંગ હોય અને પ્રસંગ ચલો એને પતી ગયો અને જમવાનું વધ્યું છે એ પણ લેતા. એટલે અમને એમ કહે કે ભાઈ આ જમવાનું વધ્યું છે ને લઈ જવાનું છે, તો અમે કે ભાઈ અમારા આશ્રમમાં તૈયાર થઈ. એટલે કોઈનું વાસી વધેલું કે એવું તેવું ક્યારેય લેવાનું જ નહીં. અને કદાચ એવું પણ છે કે એ જ બાળકો અહીંયાના જે રહે છે એ બાળકો બી રોટલી બનાવે છે. હા કારણ કે ફર્સ્ટ ટાઈમ હું આવી હતી ત્યારે એવા જ છોકરાઓને મેં જોયા કે એ લોકો રોટલી બનાવે છે. એવા તો બેન જે અત્યારે 5 થી 7 લેડીઝો એવા જ સ્વસ્થ થઈ ગયેલા છે હાજી. અને એ લોકો સરસ રીતે આખું રસોડાની અંદર હેલ્પર તરીકેનું કામ કરે છે. અચ્છા હા અચ્છા બીજા આશ્રમ અમારા આશ્રમની અંદર અમારા આશ્રમવાસીઓ જે બહેનો જે હોય કે જેન્ટ્સ ગણો તો જ્યારે જમવા માટે બેઠા હોય તો બધા ડાઇનિંગ ટેબલ ઉપર જેટલા ડિસિપ્લિનમાં બેસે. અમારા ભગવાનની ટ્યુન વાગતી હોય શ્રીરામ જય રામ જય જય રામ. ઓકે હા અને એ વખતે જ્યારે એ લોકોને ફૂડ પીરસવામાં આવે તો જેટલું જોઈએ એટલું જ એટલું જ લે, લેશે. બગાડ પણ નહીં. આટલા 250-300 વ્યક્તિ જમીન ઊભા થાય ને તો માંડ કદાચ 5 કિલો બી વેસ્ટ નહીં નીકળતું હોય. હા સર અહીંયા એવું થયું છે કે માણસ સાજું થઈ ગયું, લેડીઝ લો કે જેન્ટ્સ લો, અને તમે એક ફોન કર્યો એમના રિલેટિવ્સને પણ છતાં પણ કોઈ લેવા ન આવ્યું. એવું તો બેન ઘણા કિસ્સા છે. અચ્છા. હા એવા ઘણા કિસ્સા છે, પણ હવે આમાં કેવું છે કે પછી તો એ અમે એ લોકોને જોડે ઘડીએ એ લોકોને રિમાઇન્ડર કરીએ કે ભાઈ શું થયું ક્યારે આવો છો, શું થયું ક્યારે આવો છો, એ લોકો બહાના બતાવતા હોય. શું પણ પછી હા ઘણી વખતે પોલીસ ઇન્કવાયરીથી પણ એ લોકોને જાણ કરવામાં કે ભાઈ તમારું આ રીતનું સ્વજન છે કે ભાઈ તમારી બેન કે તમારી મિસિસ ત્યાં છે આશ્રમમાં, તમે લેવા નથી જતા આમ તેમ, તો એ લોકો બધા બહાના જ કાઢતા હોય. પણ મૂળમાં એ લોકોએ એને તરછોડ દીધેલા હોય એટલે પછી અમે લોકો પોતે અમારું પોતાનું સ્વજન સમજીને પછી એના માટે પછી અમે અહીં આગળ એને શાંતિથી આનંદ જ આપીએ છીએ. અચ્છા એટલે એવું કહી શકાય છે કે જ્યારે પોતાનું માણસ મળી જાય છે છતાં પણ એ લોકો લેવા પણ તૈયાર નથી હોતા, ત્યારે આવા ટ્રસ્ટી ગણો, ઉપપ્રમુખ ગણો કે અહીંયાના ઇન્ચાર્જ ગણો, બધા બહુ સરસ રીતે અહીંયા આ લોકોને રાખે છે અને સેલ્યુટ છે આવા કામોને પણ. કારણ કે આજે નોર્મલ માણસને એક પરિવારને રાખવા માટે પણ આપણે કેટલો બધો ભોગ આપવો પડે છે, તો આ તો છે 200થી વધારે અને એ પણ એબ નોર્મલ માણસો. તો આજે આ બાયડની મુલાકાત મેં લીધી અને કુછ પાયા કુછ ખોયામાં આજે આ ટ્રસ્ટીઓની સાથે વાત કરીને સિરિયસલી દિલ બહુ જ સારી રીતે ઝઝૂમી ઉઠ્યું કે કામ હોય તો આવા કરવા જોઈએ અને આ જ કામને સેલ્યુટ આપવા જોઈએ. થેન્ક યુ સો મચ.